તો ગાઈસ મેં વાત કરી હતી ત્રીજા સાઉન્ડની, એ બી આવી ગયું છે, એ બી તમને બતાડી દઉં. એની બી કિટ KBS છે, અને નામ એનું રાજા ચેહર માતાજીનું નામ છે ગાઈસ. The next day. હે ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં હશો એવી આશા રાખું છું. અને એ જ આશા સાથે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. તો હું અત્યારે છું કાલોલવાળા રોડ પર, તમે જોઈ શકો છો. અને અહીંયા ગેસ પંપે આવ્યા છે CNG, અહીંયા CNG ભરાવવા માટે. અને અમારે જવાનું છે આજે પ્રોસેસર સેટ કરવા માટે. મારી જોડે છે સ્વસ્તિક, આ બાજુ પરી, શૂન્ય અને મેં જાતે. અમે લોકો જઈએ છીએ. શું થયું? વાર હે હજુ ભરે હજુ હજુ હોય ને. તો ગાઈસ ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છે પ્રોસેસરનું કામ કરવા માટે. હું નહીં, સ્વસ્તિકભાઈ કરશે તમારા. તો અમે આવ્યા છીએ અત્યારે બાલાસિનોર અને લુણાવાડા નજીક સાઠંબા ગામ આવેલું છે, ત્યાં અમે આવ્યા છે. તો બેકગ્રાઉન્ડમાં તમને જે સાઉન્ડ દેખાય છે એ સાઉન્ડના પ્રોસેસર સેટ કરવાના છે. તો અત્યારે તમને આગળ કીધું એવી રીતે હું શૂન્ય, એટલે કે સુનિલ, એના સ્લાઇટિંગવાળા ભાઈ અને સ્વસ્તિક, એમ અમે 3 જણા આવ્યા છીએ. તો તમને હવે આગળ બતાવું. આ સાઉન્ડ તમને દેખાય છે, એનું પ્રોસેસર સેટ કરવાનું છે. બીજું બી આવે છે, લગભગ આવે જ છે, તો તમને એ બી બતાડશું. ત્યાં સુધી તમે આ સાઉન્ડ જુઓ, કંઈક નવું બી છે. અને અત્યારે પ્રોસેસરનું કામ ચાલુ જ છે, સ્વસ્તિકભાઈ કરે છે. તો તમને એ બી બતાવો. એને પહેલાં તમને લુક બતાવી દઉં, જે આપણે દરેક બ્લોગમાં રેગ્યુલર બતાવીએ છીએ. તો કંઈક પાછળનો લુક આવો છે. હવે આગળનો બી બતાવી દઉં તમને. તો લુક તો તમને બતાડું જ. એને પહેલાં તમે ડીજેનું નામ વાંચી લો. નસીબ DJ નંબર 1, જે SRSની કિટ છે પુણે. અને આગળથી પણ તમને બતાવી દઉં. હવે આ છે દ્વારકાધીશ, જે કિટનું નામ બી તમને કહી દઉં. આ છે મોટી જાંબુડી, જોધપુરા, જિલ્લો મહીસાગર લાગે છે. મોટી જાંબુડી, જોધપુર, મહીસાગર. એ કંઈક નસીબ DJ નંબર 1 શાયરી બી મારી છે, એ બી તમને આગળ વંચાવું. એની પહેલાં તમે આગળનો લુક દેખી લો. 2 સાઉન્ડ ભેગા કર્યા છે, જોરદાર લાગે છે ગાઈસ. અને આ આપણું દ્વારકાધીશ સાઉન્ડ, જે KSB ની કિટ છે પુણેની. વ્લોગ ચાલ. અને કંઈક ના એવું ના હોતા. દ્વારકાધીશ સાઉન્ડનું નામ. અને આગળથી તો તમને બતાવીશું, અને ફરી એકવાર બતાવી દઉં પેલી બાજુથી. તો કટ કરી નાખીશ યાર, કશ વાંધો નહીં.
તો કંઈક આવું બંને દેખાય છે. તો હવે પ્રોસેસરનું કામ ચાલુ છે એ બી તમને બતાડું સ્વસ્તિકભાઈનું. તો હવે ડીજે ઉપર ચડીએ આપણે. તો ગાઈસ મેં વાત કરી હતી ત્રીજા સાઉન્ડની, એ બી આવી ગયું છે, એ બી તમને બતાડી દઉં. એની બી કિટ KBS છે અને નામ એનું રાજા ચેહર માતાજીનું નામ છે ગાઈસ. તો એ બી તમને બતાવી દઉં. આ બી આ જ ગામનું છે. કયું ગામ કીધું મેં તમને? સાઠંબા, બરાબર, સાઠંબા. તો ગાઈસ આ બી કંઈક આગળથી આવું દેખાય છે અને આનું બી તમને એડ્રેસ વગેરે બતાવી દઉં. તો આ ગામ ખરોડ અને વીરપુર, જિલ્લો મહીસાગર, અને રાજા ચેહર સાઉન્ડ. બસ બીજું તો કંઈ છે નહીં જોવા જેવું. અને તો તમને પ્રોસેસરનું કામ બતાવવાનું હતું, રહી ગયું. હવે બતાવો. કંઈક આવો દેખાય છે અને આ આરએનો લોગો બી આવો જ છે ગાઈસ, આ કિંગવાળો. હવે તમને સ્વસ્તિકભાઈ કામ કરી એ બતાવો. ઉપર જાઉં મેં તો પ્રોસેસરનું કામ ચાલુ છે ગાઈસ. की कसम किसी से भी नहीं है. ગાઈસ અમે લોકો 11 વાગ્યાના પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છીએ, એટલે 11 વાગે પહોંચી ગયેલા. અને 11 વાગે પ્રોસેસરનું કામ ચાલુ કર્યું હતું અને અત્યારે 1 વાગે છે. તો એક જ ગાડીનું હજુ કામ થયું છે, જે નસીબ સાઉન્ડ હતું એનું. અને અત્યારે મેં છાયે બેસવા માટે આવ્યા છે, કારણ કે 1 વાગે છે એટલે તાપ બહુ છે. હજુ તો બીજી 2 ગાડી બાકી છે અને બોટલ લઈ જાઉં છું છોડ્યા માટે, પાણી પીવા. બહુ તાપ લાગે છે એટલા માટે. તો બીજી ગાડીનું પણ કામ ચાલુ છે, એ બી તમને બતાવું થોડીક વારમાં. તો ગાઈસ નસીબ સાઉન્ડનું પ્રોસેસર સેટ થઈ ગયું છે અને અત્યારે દ્વારકાધીશ સાઉન્ડનું થાય છે, તો એ બી તમને બતાવું અંદરથી. તો ગાઈસ ફાઇનલી આપણે 3 સાઉન્ડના પ્રોસેસર સેટ કરી દીધા છે સ્વસ્તિકભાઈએ. અને હવે અમે હાલોલ નીકળશું, કારણ કે અમે 8 વાગ્યાના આવ્યા હતા, 11 વાગ્યા અહીં પહોંચ્યા ને 3:30 વાગ્યા લગીને કામ પૂરું થયું. એટલે હવે કંઈક જવાનું હશે તો વ્લોગ કન્ટિન્યુ કરશું, બાકી તો
રજા આપી દેશું બ્લોગને. તો મળીએ તમને.